તો પ્રતિભા સ્વરૂપ છે, પણ એ ઉપયોગ કથનચિત જ્ઞાયકથી અભેદ છે. એટલે જ્ઞાયક પણ પ્રતિભાસમય છે. પ્રતિભાસ અને પ્રતિભાસમય. પ્રતિભાસ એટલે સ્વચ્છતા જ્ઞાન ઉપયોગની, અને પ્રતિભાસમય એટલે આત્મા થઈ ગયું. કથનચિત પર્યાય અભેદ થયો ને, એના દર્શન થયા કે નહીં? તો એમાં દર્શન થયા તો કાંઈ એમાં અશુદ્ધતાના દર્શન આવે ખરું? ચોથા ગુણ સ્થાને પણ અશુદ્ધતાનો પ્રવેશ જ નથી. પછી અશુદ્ધતા આવી કે જાય ક્યાં મારે વાત છે? હું તો ત્રિકાળી દ્રવ્યને જોઉં છું, અને જોતા જોતા મને પરિણામ જે પ્રગટ થાય છે એ પણ અભેદપણે જોઉં છું. જો ભેદપણે જોઉં તો મારી નિર્વિકલ્પ ઉપયોગ રહેતો નથી, ની પરિણતિ મને ગમતી નથી. મને તો શુદ્ધ ઉપયોગ ગમે છે. બહાર નીકળવાનું મન જ નથી થતું. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની શ્રેણી માંડીને તાત્કાલિક આ પરમાત્મા થઈ જાય છે. એ વાત આપણે ચાલે છે પ્રતિભાસની. એ ઉપયોગમાં એક પ્રતિભાસ શક્તિ છે, એ જુદું રાખે છે રાગને. એને બહુ રક્ષણ કર્યું. રાગે આનંદનું ભક્ષણ કર્યું અત્યાર સુધી. રાગ છે, આશ્રવો છે, આકુરતાને ઉત્પન્ન કરનારા છે કે નહીં? આત્માના સુખનું એ ભક્ષક છે રાગ. શુભ રાગ હો, અશુભ રાગની વાત તો ભક્ષક છે. અને એ જ્યારે રાગ ભક્ષક છે તે જ સમયે ઉપયોગ રક્ષણ કરે છે. આ એકતા થવા દેતો નથી. ઉપયોગમાં ભેદ જ્ઞાન કરવાની કોઈ અજોડ શક્તિ છે. ભેદ જ્ઞાન કરવું ન પડે, ભેદ જ્ઞાન રાખ્યા જ કરે. એકતા કરવા દેતો નથી. તું ગમે એટલું માન કે દેહના આત્મા એક છે, રાગના આત્મા ગમે એટલું માન, તું હું નહીં થવા દઉં. મારું ચાલશે, તારું નહીં ચાલે. અજ્ઞાનનું નહીં ચાલે. આખર અજ્ઞાન થાકીને ચાલ્યો જાય છે. મેં બહુ પ્રયત્ન કર્યો, પણ આ ઉપયોગ મને આડો આવે છે, અંદર જવા દેતો નથી. પછી તો થાકે જ ને. રક્ષણ કરનારો જોરદાર હોય તો દુશ્મન ક્યાંથી આવે અંદરમાં? હા.